હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. જો વાગી ગયા છે સવારના 9 અને જો પાછળ દેખાય છે મસ્ત મજાની લીલોતરી છે. આપણે આવી ગયા છીએ ગામડે અને આ જો આ તુવેરો છે, કેવી સરસ છે. આ ગામડે ખેતરમાં નથી પણ ઘરે આંગણામાં જ વાયેલી છે, ફળિયું મોટું છે ને એટલે. અને આ મીઠો લીમડો જો કેટલો મોટો થયો છે. આ છે લીંબુડી, હજુ લીંબુ આવ્યા નથી, હવે આવશે. અને જો ગાઈસ, આ સામે પપૈયાનું ઝાડ છે અને આ ઘરે જ વાવેલું છે. જો કેટલા પપૈયા આવ્યા છે. અત્યારે ગામડામાં શાકભાજી બહુ વાવે છે, ફ્રૂટ વાવેલા છે, સરસ સરસ લીલોતરી છે. આ ઝૂમ કર્યું છે, થોડા દૂર છે. મારી ભત્રીજીઓ છે, હિંચકામાં બેસીને હિંચકા ખાઈ રહી છે. હાય, તારું નામ શું છે? દિયા. અને આ દાંત કોણ લઈ ગયું? ઉંદેડું. લે, મોઢામાં ઉંદેડું આવી ગયું તું. ઓહ, તારું નામ? દ્રષ્ટિ. એ દ્રષ્ટિ મોટી છે અને આ નાની છે. અને જો અહીંયા બેઠા છે બે ભત્રીજાઓ. હાય, તારું નામ? તારું નામ બોલ. તારું? અત્યારના છોકરાઓ જો બીજું કંઈ જ કામ ના હોય, મોબાઈલ જ હોય. ના ના થું આ મોટાય મોબાઈલ જોવો હન જો. અને આ પેલા ફુવાન જો ઊંઘ એટલી બધી આવે ને તે હોઈ ગયા. એટલી બધી ઊંઘ ના હારી. હા, જો અહીંયા ચાલુ છે બ્લોગ જો. અંબાજીમાં હવન ચાલુ થઈ જાય એમ ને અત્યારે? બરાબર. અત્યારે અહીંયા માતાજીના હવન ચાલુ છે બહાર વાહમાં, એટલે જુઓ છે, વિડીયો મૂક્યો છે ને. તો ચલો પછી મળીએ. જો અમારા ફઈ કપડાં ધોવા બેસી ગયા. જો ફઈ મજા આવે ને ગામડે કપડાં ને એવું ધોવાનું? નહીં, ખુલ્લું ખુલ્લું હોય એટલે મજા આવે. સિટી કરતા એ સિટીમાં બધું પેક 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 નહીં. અને અહીં તો જો ગમે એમ બેસો ને ગમે એમ મારોટો એવું. જો આ જોડે ટાંકી, પેલી બાજુ ચકલી, અહીંયા ચોકડી બતાવી દીધું. અને અહીંયા જો ફઈ કપડાં ધોવો. ફઈને હોય તો આપણે ના કરવાનું હોય, ફઈ બેસી જાય ચોકડીમાં નહીં. તાણ જો ફઈ બેસી ગયા કપડાં ધોવા. આ અમારે પપ્પાના ત્યાં મંદિર છે, મોગલમાનું છે, મોગલમાનો ફોટો છે. અહીંયા સ્થાપના કરેલી છે, કારણ કે જૂનું વર્ષોથી દાદાની સ્થાપના કરેલી છે, એ પ્રમાણે જે બધું કરે છે. જો ગાઈસ, હવે આ છે આ ઝાંઝરવા ગામનું તળાવ અને આજે અમે ત્યાં છીએ. તો મેં કીધું ચલો તમને આજે એક તળાવ બતાવી દઈએ. બહુ મસ્ત લાગે છે અને લોકો ત્યાં. અને આ જો મોટો વડ છે, બહુ વર્ષો જૂનો છે અને વિશાળ એની જે કહેવાય ને ભૂજા અંદર જોરદાર છે વળવાઈ. આ જો લોકો કપડાં ધોવે છે અને આ છોકરાઓ રમી રહ્યા છે તળાવની પાસે. અમે બહુ મજા આવી છે ત્યાં આગળ. એટલી ઠંડક મળે ને તળાવ ઉપર. તો વડ મોટા મોટા વિશાળ 2-3 છે અને ઠંડક તો ગમે તો ખરાબ બપોરે જાઓ ને તો પણ મસ્ત ઠંડક ત્યાં મળી રહે. જો આ ગામની મુસાફરી તમને કરાવું છું. આ ત્યાં એડીસી બેંક છે ગામમાં. જો 2 છોકરાઓ તળાવમાં રમી રહ્યા છે પથ્થર વડે. જોજો પથ્થર નાખી અને પોતાનું મનોરંજન કરે છે. અને હવે જો અમે આ જો બીજો વડ છે ગામના બસ સ્ટેન્ડે, એ પણ બહુ જ વર્ષો જૂનો છે. હવે જો તમને ગામની મુસાફરી કરાવે. આ એની શેરી છે બસ સ્ટેન્ડ જોડે. અને અત્યારે દિવાળીના હિસાબે બધા ગામડે આવ્યા હોય મળવા માટે. આ જો આ એક વડ ને આ બીજો વડ છે, મોટા મોટા છે. એની વળવાઈ પણ લાંબી લાંબી છે. સામે દેખાય મંદિર છે. એ મંદિરની જોડે જ ગામનો ગેટ છે.
થોડા આગળ જઈએ ત્યાં દુકાનો ચાલુ થાય છે બધી. સામે દેખાય કરિયાણાની દુકાન. ત્યાં કરિયાણાની દુકાનમાં બધી જ વસ્તુ મળી જાય, શાકભાજીથી માંડીને ટોટલી વસ્તુ, દૂધ, દહીં, છાશ, બધી જ વસ્તુ. અને ગામમાં 4-5 જ દુકાન હોય આવી એટલે મજા આવે એમ. એક જ દુકાને બધી વસ્તુ મળી જાય તમને, જીવન જરૂરિયાતની દરેક આઈટમો. જો આ દુકાનનો નજારો, દુકાનમાં જો બધું જ, પાન પાર્લર ગણો, શાકભાજી ગણો, જે ગણો. ને આ અમારા જે સસરાનું ઘર છે ત્યાં જઈએ છીએ. જો આ ત્યાં મકાનો બહુ જૂના લાગે પણ ગામડામાં રહેવાની મજા આવે. આવા જ મકાનોમાં રહેવાની મજા આવે. આ કહેવાય ને શેરી, ગામડાની શેરી. ત્યાં જો અલગ અલગ ખાંચા કેવા પડે છે, શેરીની અંદર શેરી. આ જો ત્યાં આગળ અમે સેવ ડુંગળીનું શાકની જે બતાવી ને એ સેવ હતી. એ સેવ ડુંગળીના શાકમાં બહુ મજા આવે. એ સેવ ખાવા, તીખી સેવ આવે. આ અમારા સસરાનું ઘર આવી ગયું છે. ત્યાં આગળ ઘરની આગળ જ લીંબોળીથી ને બધું વાવ્યું છે, મીઠો લીમડો. આમાં આ કોર્નરનું આખું ઘર અમારા સસરાનું જ છે. અને જો આ અમારા ફુવા બહાર આવ્યા છે. આ જે દેખાય દરવાજો કાળા કલરનો એ અમારા સસરાનો છે. મકાન ત્યાંથી અંદર જો હું તમને બતાવું. જો અંદર જઈએ ને કેવડું મોટું મકાન છે. જો ગામડામાં મકાનો પણ એટલા મોટા હોય, રહેવાની બહુ જ મજા આવે. એટલે દર દિવાળીએ ત્યાં જવાની ઈચ્છા થઈ જ જાય. ના જવું હોય તો પણ ઈચ્છા થઈ જાય. જો કેવડું મોટું મકાન છે. આવા 2 મકાનો છે મોટા. જો આ જો ગાઈસ, આ ખેતરનો નજારો, કેળા વાયા છે. ગામડામાં કંઈક અલગ જ મજા હોય છે. ગામડાના લોકો હોય એમને તો ખબર જ હોય, પણ સિટીના લોકો હોય ને એમને થોડી નવાઈ લાગે. બધું જોવાની બહુ મજા આવે. જો ગાઈસ, આ રુદાતલ ગામનું ગણપતિ દાદાનું મંદિર છે. અને એટલું સુંદર લાગે છે ને મંદિર. અને દાદાનો સાથ પણ એવો છે કે જે પણ ઈચ્છા, દરેક ઈચ્છાઓ પૂરી કરે છે દાદા. અને આ ચોથના દિવસે ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા આવતા હોય છે દર્શન કરવા. એટલે આ રુદાતલનું ગણપતિ દાદાનું મંદિર. જો ગાઈસ, આ અમારા મામાનું ઘર. જો ગામડામાં મકાનો જેવા મસ્ત હોય. જો અમારા મામીને બેઠા છે. આ અમારા મામા અને મામીને બધા. ગામડામાં રહેવાની જ મજા કંઈક વાર હોય. જો કેવડું મોટું મકાન છે. આપણે ગામડેથી ઘરે આવી ગયા છીએ અને ગામડે બહુ મજા આવી ગઈ. એટલે બધા એટલા બધા ભેગા થયા હતા ને, કોઈ ફુવા અને એમના છોકરાઓ બધા, ભાઈ મારો, ભાભી, એની 2 છોકરીઓ. એટલે બહુ મજા આવી ગઈ. કે વસ્તારી ભેગા થાય એટલે એટલી મજા આવે ને. અમે ઘરે 5:30 વાગે પાછા આવી ગયા. તો હવે આપણે અહીંયા આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો, બાય, ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ બધાને.